રાજકોટમાં 2 કલાક રેપિડો કરીને કેટલા પૈસા મળે એવો વિચાર આવતા મેં લીધો છે 5 દિવસનો ચેલેન્જ અને આ 5 દિવસ હું 2 કલાક રેપિડો કરીને જોઈશ કે કેટલા પૈસા મળે છે। 9 વાગે રેપિડો ચાલુ કરીને નીકળી ગયો, રસ્તામાં કોઈ રાઈડ ના મળી એટલે સીધો આવી ગયો બસ સ્ટેન્ડ। મને મળી ગઈ રાઈડ અને નવા બનેલા પુલ ઉપર થઈને આવી ગયો સીધો રામાપીર ચોકડી। ત્યાં તો તરત જ મળી ગયો મને પાર્સલનો ઓર્ડર અને આવી ગયો સ્ટોર ઉપર પાર્સલ લેવા। પાર્સલ લઈ લીધું અને નજારા જોતા જોતા નીકળી ગયો રામાપીર ચોક બાજુ। આ બિલ્ડિંગમાં 11મા માળે આપવાનું હતું પાર્સલ આપીને નીકળો ત્યાં તો તરત જ મળી ગઈ રાઈડ અને આ ભાઈને બેસાડીને આવી ગયો સીધો ગાંધીગ્રામ। નાણાવટીથી મને મળી ગઈ બીજી રાઈડ અને પહોંચી ગયો ભક્તિનગર સર્કલ ઉપર તો ઇન્ડિયન આઇડલ ચાલતું હતું। મને પણ થયું કે થોડુંક ગાઈ લઉં, પછી એમ થયું કે રેવા દ વળી બધા ભાગી જાય। 2 કલાકમાં 10 મિનિટ બાકી હતી એટલે હું નીકળી ગયો રૂમ બાજુ અને રસ્તામાં એક રાઈડ મળી અને આવી ગયો મવડી। ટાઈમ પૂરો થઈ ગયો હતો એટલે રેપિડો કર્યું બંધ અને પી લીધી ગરમા ગરમ ચા। તો આજે મેં 4 રાઈડ અને 1 પાર્સલના ઓર્ડર કર્યા હતા અને મને મળ્યા 212 રૂપિયા। આ તો ખાલી ચેલેન્જનો પહેલો જ દિવસ છે, મજા તો હવે પછીના 4 દિવસમાં આવશે। તો તમે પણ લાઈક અને ફોલો કરી દેજો આગળના વિડીયો જોવા માટે।